એક જણાને એટલું જ કીધું તું તમે સમજદાર છો? બોલે કે હા, કે તો તમે દુખી છો. બોલો, સમજણ હોય એને દુઃખ છે ને, બાકી નાથ મોરડો કાઢ નાખ્યો એને શું લેવા દેવા. હું અમારા અંકિતની મૂછ્યું જોઈને એમ કેતો હતો, મેં કીધું અમારા માનભાઈ ગઢવીને સામે એક જણો મૂછું મળ્યા જ કરે. એટલે માનભાઈ ગઢવી ત્યાં જઈને કે તું આ મૂછું મળ્યા કર્યો ને એટલી તકલીફ કાયતા કરી ને તો બે જો લુગડા થઈ જાય તારે. તમે કલ્પના કરો લ્યો, આ અભણ માણસોનું સાહિત્ય છે. હા, મને ગામડાના માણસે એમ કીધું તું, મને કે ભીખુદાનભાઈ સંસાર છે શેરડીના સાઠા જેવો છે. મેં કીધું કેવી રીતે? મને કે માંડ મજા આવે ત્યાં ગાંઠ આવીને ઉભી રહી. હવે આપમાંથી ઉતરે વળી થોડા જાય બીજી ગાંઠ આવીને ઉભી રહીએ. 3-4 ગાંઠું પૂરી થાય પૂછડું આવીને ઉભું રહીએ.